એરપોર્ટના હજારો મુસાફરોની ભીડમાં એક નાનકડી છોકરીનો છુપ્પો ઇશારો કોઈના ધ્યાનમાં ન આવ્યો, સિવાય કે પોલીસ કૂતરા રેક્સના. દેખીતી રીતે સામાન્ય લાગતી આ વાર્તાના દરેક પળમાં અકલ્પનીય વળાંકો છે. તેથી છેલ્લે સુધી જોવા વિનંતી, કારણ કે તેનો અંત તમને સ્તબ્ધ કરી દેશે. મૂળ વાર્તા પર જતા પહેલા એક નાનકડી વિનંતી: કોણ ક્યાંથી અમારી સાથે જોડાયેલું છે તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને આવી અદ્ભુત વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહો. ચાલો શરૂ કરીએ આજનું રોમાંચક અભિયાન. નવી દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક ત્યારે લોકોથી ઉભરાઈ રહ્યું હતું. કાચથી ઘેરાયેલા ટર્મિનલની અંદર માણસોનો પ્રવાહ હતો. કોઈ મધ્ય પૂર્વમાં મજૂરી કરવા જઈ રહ્યું છે, તો કોઈ યુરોપ કે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટે જઈ રહ્યું છે. બહાર સગા સંબંધીઓનું રડવું અને અંદર પ્રવેશ્યા પછી મુસાફરોના ચહેરા પર એક અજાણ્યા ગંતવ્યનો ઉત્સાહ. એસઆઈ વિક્રમે પોતાનો CISF યુનિફોર્મ સરખો કર્યો. તેમની પડખે ચાલી રહ્યો છે રેક્સ, એક મજબૂત બાંધાનો જર્મન શેફર્ડ. રેક્સની આંખો જાણે સ્કેનર. કોઈ પણ વસ્તુ તેની નજર બહાર જતી નથી. વિક્રમ અને રેક્સની આ જોડી છેલ્લા 5 વર્ષથી સાથે કામ કરી રહી છે. VIP મૂવમેન્ટથી લઈને બોમ્બ થ્રેટ સુધી દરેક પરિસ્થિતિમાં તેઓ એકબીજાના પડછાયા બનીને રહ્યા હતા. તેમનો આ સંબંધ માત્ર ડ્યુટી પૂરતો મર્યાદિત નથી. અસંખ્ય અભિયાનોમાં મોતના મુખમાંથી પાછા ફરવાની સ્મૃતિઓએ તેમને એક અતૂટ બંધનમાં બાંધ્યા છે. આજની શિફ્ટ પણ અન્ય દિવસો જેવી જ હતી. વિક્રમ જાણે છે કે આ કડક સુરક્ષા કવચની પાછળ પણ ઘણીવાર મોટો ખતરો છુપાયેલો હોય છે. આંતરરાષ્ટ્રીય ગુનેગારો એરપોર્ટનો જ પોતાનો કોરિડોર તરીકે ઉપયોગ કરવા માંગે છે. વિક્રમ પાસપોર્ટ અને વિઝા ચેક કરી શકે છે, પરંતુ રેક્સ માણસોના ડરની ગંધ સૂંઘીને પારખી શકે છે. તેઓ બંને ડિપાર્ચર લાઉન્જના એક છેડેથી બીજા છેડે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. રેક્સના શરીર પર પહેરાવેલા વેસ્ટ પર લખેલું છે કેનાઇન પોલીસ. વિદેશી મુસાફરો પાસેથી પસાર થતી વખતે ઉત્સુકતાથી જોઈ રહ્યા છે. 3 નંબરના ગેટ પાસે આવીને વિક્રમ થોડા થોભ્યા. રેક્સ બેગેજ રેપિંગ એરિયા પાસે સૂંઘતો આગળ વધી રહ્યો છે. એક વ્યાપારી લેપટોપ બેગ ખભે ભરાવીને ઝડપથી ઇમિગ્રેશન તરફ દોડી રહ્યો છે. એક માતા પોતાના સૂટેલા બાળકને ટ્રોલી પર બેસાડીને ધક્કો મારી રહી છે. બધું ક્લિયર લાગે છે, ખરું ને રેક્સ? વિક્રમે ધીમેથી કહ્યું. રેક્સના કાન થોડા ફર્યા, પરંતુ તેની નજર સામેના સ્કેનિંગ મશીન તરફ સ્થિર રહી. બરાબર ત્યારે જ જાહેરાત થઈ. ફ્લાઇટ AI-1 લંડન જનારા મુસાફરોને સિક્યોરિટી ચેકિંગ માટે તૈયાર રહેવા જણાવાય છે. જાહેરાત થતાં જ લોકોની ગતિ વધી ગઈ. ભીડ જાણે અચાનક જ ગીચ થઈ ગઈ. વિક્રમે રેક્સનો પટ્ટો મુઠ્ઠીમાં મજબૂતીથી પકડી લીધો. બહારથી જોતા તેઓ માત્ર એક ઓફિસર અને તેનો કૂતરો લાગી શકે, પરંતુ તેમના તંત્રગો ત્યારે ખેંચાયેલા હતા. વિક્રમ કે રેક્સ બંનેમાંથી કોઈને પણ ત્યારે ખબર નહોતી કે આ શિફ્ટ પૂરી થતાં પહેલાં જ તેમનું જીવન અને અન્ય ઘણા લોકોનું જીવન બદલાવા જઈ રહ્યું છે. બોર્ડિંગ કાર્ડ કલેક્શન કાઉન્ટરો પર લાંબી લાઈનો હતી. વિક્રમ ભીડ ટાળીને સાવધાનીથી આગળ વધી રહ્યા છે. 5 નંબરના કાઉન્ટરની લાઇનમાં વિક્રમની નજર એક મહિલા પર પડી. તેણે એકદમ મોંઘો ડ્રેસ પહેર્યો હતો, માથા પર સ્કાર્ફ વીંટાળો હતો અને આંખો પર કાળા ચશ્મા. ખભે પર મોટી ડિઝાઇનર બેગ અને સાથે 3 બાળકો હતા. મહિલા ખૂબ જ અશાંત હતી. વારંવાર ઘડિયાળ જોઈ રહી હતી, જાણે ફ્લાઇટ ચૂકી જવાનો ડર તેને ઘેરી રહ્યો હોય. તેના હાવભાવ થોડા વધુ પડતા સભાન, થોડા વધુ પડતા રક્ષણાત્મક હતા. 3 બાળકોમાં સૌથી નાની છોકરી, જેની ઉંમર કદાચ 6 કે 7 વર્ષની હશે, તે ટ્રોલી પકડીને ઊભી હતી. તેના વાળ સરસ રીતે ઓળેલા હતા. મોંઘું જેકેટ પહેર્યું હતું, પરંતુ આંખો નીચે કાળા કુંડળા સ્પષ્ટ દેખાતા હતા. છોકરીનો હાથ ટ્રોલીના હેન્ડલ પર હતો, પરંતુ તેની નજર આમતેમ ફરી રહી હતી. વિક્રમની અનુભવી નજર છોકરીની આંખો પર અટકી. બાળકીની આંખોમાં મુસાફરીનો કોઈ આનંદ નહોતો. એક વિચિત્ર શૂન્યતા હતી, જાણે તે કંઈક શોધી રહી હોય. વારંવાર તે ગેટ તરફ જોઈ રહી હતી. તેના હોઠ ફફડી રહ્યા હતા, પરંતુ કોઈ અવાજ બહાર નહોતો આવતો. રેક્સની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ. તેનું શરીર ખેંચાઈ ગયું. વિક્રમ સમજી ગયા કે કંઈક થઈ રહ્યું છે. રેક્સ કારણ વગર પોતાનું વર્તન બદલતો નથી. સામાન્ય રીતે સામાનમાં ડ્રગ્સ કે વિસ્ફોટક હોય તો તે પ્રતિક્રિયા આપે છે, પણ અહીં તો એવું કંઈ નથી. શું થયું રેક્સ? વિક્રમે ધીમેથી કહ્યું. રેક્સે કોઈ ભસવાનો અવાજ ન કર્યો. તે માત્ર સ્થિર નજરે પેલી મહિલા અને તેની સાથેના બાળકો તરફ જોઈ રહ્યો. વિક્રમે રેક્સની નજરની દિશામાં ફરી છોકરી તરફ જોયું. છોકરી હવે બીજા બાળકોથી થોડી અલગ થઈ ગઈ છે. મહિલા પાસપોર્ટ ગોઠવવામાં વ્યસ્ત છે. તે જ તકમાં છોકરી થોડી પાછળ આવી. વિક્રમે પહેલા ઘણા પીડિતો જોયા છે. જ્યારે ડર માણસોને ઘેરી લે છે, ત્યારે તેઓ બોલી નથી શકતા. તેમનું શરીર બોલે છે. છોકરીની શરીરની ભાષા કહી રહી હતી કે તે સામાન્ય મુસાફર નથી. વિક્રમે પહેલા વિચાર્યું કદાચ છોકરી પહેલીવાર પ્લેનમાં બેસી રહી છે, એટલે નર્વસ છે. પણ રેક્સ પોતાની નજર હટાવતો નથી. કૂતરાના શ્વાસ ભારે થઈ રહ્યા છે. પૂંછડી સીધી થઈ ગઈ છે. વિક્રમે એક ઊંડો શ્વાસ લીધો. તેઓ જાણતા નહોતા કે આ ઝગમગતા ટર્મિનલની ચમકની પાછળ જ એક મૂંગો આર્તનાદ ગુંગળાઈ રહ્યો છે. ટર્મિનલમાં બીજી એક ફ્લાઇટના લેન્ડિંગના અવાજથી કાચ ધ્રુજી ઉઠ્યા. મુસાફરો લાઇન તોડીને આગળ વધી રહ્યા છે. રેક્સ અચાનક ઊભો રહી ગયો. તેના નસકોરા ફૂલી રહ્યા છે. હવામાં કંઈક સૂંઘી રહ્યો છે. પટ્ટો ખેંચાઈ ગયો. વિક્રમે નીચે જોયું. કેમ? કંઈ મળ્યું? રેક્સ હલ્યો નહીં.
તેની નજર ભૌમિતિક ચોકસાઈથી પેલી મહિલા અને તેના ત્રણેય બાળકો પર ચોંટેલી છે. આ કોઈ વિસ્ફોટક કે ડ્રગ્સની ગંધ મળવાનું લક્ષણ નથી. આ કંઈક બીજું જ છે, ઘણું વધુ તીવ્ર, ઘણું વધુ આદિમાન. રેક્સના ગળામાંથી એક ઊંડો ઘુરકવાનો અવાજ આવ્યો, જે કંઈક અંશે વાદળ ગર્જનવા જેવો લાગ્યો. વિક્રમે પટ્ટા દ્વારા તે ધ્રુજારી અનુભવી. સામે પેલી નાનકડી છોકરીએ એક ક્ષણ માટે પાછળ જોયું. વિક્રમ સાથે તેની આંખો મળી. 1 સેકન્ડ કરતાં પણ ઓછો સમય, પરંતુ તે નજરમાં આખી દુનિયાની આજીજી હતી. છોકરીએ ઝડપથી નજર હટાવી લીધી. મહિલાએ છોકરીનો હાથ પકડી લીધો, જાણે ભાગી જવાનો ડર હોય. રેક્સની પૂંછડી કડક થઈ ગઈ. તેણે એક પગ આગળ વધાર્યો. તેના નખ વિમાન મથકના ગ્રેનાઇટ પથ્થરના ફ્લોર પર ખટખટ અવાજ કરી રહ્યા હતા. વિક્રમે જોયું કે પરિવાર ઇમિગ્રેશન ડેસ્ક તરફ જઈ રહ્યો છે. મહિલાની ચાલવાની રીત કંઈક યાંત્રિક લાગતી હતી. કાઉન્ટર પર વાત કરતી વખતે તેનું સ્મિત એકદમ કૃત્રિમ હતું. નાની છોકરીને એકવાર ઠોકર લાગી, પણ મહિલા અટકી નહીં, તેને ઢસડીને લઈ જઈ રહી હતી. આ દ્રશ્ય જોઈને રેક્સે એકવાર જોરથી ભસવાનો અવાજ કર્યો. એ અવાજથી આસપાસના ઘણા વિદેશી મુસાફરો ચોંકીને જોવા લાગ્યા. રેક્સ, શાંત થા, વિક્રમે ઠપકારના સુરમાં કહ્યું. પણ તેમનો સાથી આજે વાત નથી સાંભળતો. રેક્સ પોતાની જગ્યાએ અડીક છે, સ્નાયુઓ ખેંચાયેલા છે. વિક્રમના પેટમાં ફાળ પડી ગઈ. રેક્સ ખોટો સંકેત આપતો નથી, પણ ખતરો ક્યાં છે? મહિલા બાળકો સાથે ઇમિગ્રેશન તરફ જઈ રહી છે. નાની છોકરી ફરી પાછળ પડી ગઈ. તેની નાની આંગળીઓએ મહિલાની પીઠ પર હળવો સ્પર્શ કર્યો. ભીડમાં આવી સામાન્ય ઘટના કોઈના ધ્યાનમાં ન આવે, પરંતુ રેક્સની નજરથી બચી ન શકી. 5 ઝડપી ટકોરા, થોડો વિરામ, પછી ફરી 5 ટકોરા. વિક્રમે પહેલા ધ્યાન નહોતું આપ્યું, પણ રેક્સનું શરીર ધનુષ્યની જેમ વળી ગયું. તે ફરીથી ઘુરકવા લાગ્યો. આ કોઈ આક્રમકતા નથી, આ સંપર્ક છે. છોકરીનું આ વર્તન સામાન્ય નથી. વિક્રમે ભવા ચઢાવ્યા. તું શું જોઈ રહ્યો છે, રેક્સ? રેક્સનું માથું થોડું નમ્યું, જાણે તે છોકરીની દરેક હલચલનું વિશ્લેષણ કરી રહ્યો હોય. છોકરી ડરથી સંકોચાઈ ગઈ છે. તેની આંખો ભીની થઈ ગઈ છે. તેણે પાસપોર્ટ છાતીએ લગાવીને ચહેરો છુપાવ્યો, પરંતુ તેનું શરીર ધ્રુજી રહ્યું છે. પછી ફરી એ જ કામ, માતાની પીઠ પર 5 વાર આંગળીના ટકોરા. આ વખતે વિક્રમે પણ જોયું, ખૂબ જ સૂક્ષ્મ, છુપી રીતે, પરંતુ ઇરાદાપૂર્વક. એસઆઈ વિક્રમને તાલીમની વાત યાદ આવી ગઈ. SOS અથવા ખતરાનો સંકેત ઘણીવાર ઇશારાથી આપવામાં આવે છે. શું આ એવું જ કંઈ છે? રેક્સ હવે વધુ જોરથી ગર્જનવા લાગ્યો. મહિલા ચોંકીને પાછળ ફરી. તેનો ચહેરો ફિક્કો પડી ગયો, પરંતુ ચહેરા પર પરાણે સ્મિત લાવ્યા. એક્સક્યુઝ મી ઓફિસર. મહિલાનો અવાજ નમ્ર હતો, પરંતુ તેમાં ડરની ધ્રુજારી હતી. વિક્રમે તેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. મેડમ, જરા સાઈડમાં આવશો પ્લીઝ, તેમણે કહ્યું, પરંતુ તેમની નજર છોકરી પર ટકેલી છે. છોકરીએ એકવાર રેક્સ તરફ જોયું. તે ક્ષણે માણસ અને પ્રાણી વચ્ચે એક મૂંગી ભાષામાં વાત થઈ. છોકરીની આંખોમાં સંદેશ હતો, મને પ્લેનમાં ન ચઢાવશો. વિક્રમના હૃદયના ધબકારા વધી ગયા. આ હવે કોઈ સંયોગ નથી, કોઈ મોટી ગડબડ છે, અને રેક્સ તે સાબિત કરવા તૈયાર છે. ટર્મિનલનું વાતાવરણ અચાનક જ ભારે થઈ ગયું. વિક્રમને લાગ્યું કે ચારે બાજુની જાહેરાતો જાણે ઝાંખી પડી ગઈ છે. માત્ર રેક્સના ગળામાંથી નીકળતો એક ગુંડો ઘુરકવાનો અવાજ પણ ગાઈ રહ્યો છે. રેક્સ, હલ, વિક્રમે ધીમા અવાજે કહ્યું. પણ રેક્સ હલતો નથી. તેના પંજા જાણે ફ્લોરમાં જકડાઈ ગયા છે. તે સીધો પેલી મહિલા તરફ જોઈ રહ્યો છે. મહિલા અટકી ગઈ. તમારો કૂતરો આ રીતે અમારો રસ્તો કેમ રોકી રહ્યો છે? તેણે ઝડપથી પૂછ્યું. પોતાને શાંત દેખાડવાનો પ્રયત્ન કરતી હતી. અમારી ફ્લાઇટ મિસ થઈ જશે. વિક્રમનો અવાજ ભાવશૂન્ય હતો. મેડમ, તે એક પ્રશિક્ષિત કેનાઇન છે. તે કારણ વગર કોઈનો રસ્તો નથી રોકતો. આસપાસના મુસાફરો ઊભા રહી ગયા. વિમાન મથકના સુરક્ષાકર્મીઓ પણ આગળ આવ્યા. ભીડ જમા થવા લાગી. કોઈ વ્હીલચેર ઊભી રાખીને જોઈ રહ્યું છે. ગણગણાટ પવનની ઝડપે ફેલાઈ ગયો. રેક્સ, વિક્રમ ઝૂકીને કૂતરાના કાન પાસે ધીમેથી બોલ્યા. કન્ફર્મ કર. રેક્સે અચાનક એક ઝાટકે આગળની તરફ ખેંચ્યું. વિક્રમ તૈયાર નહોતા. તેઓ લગભગ પડતા પડતા બચ્યા. શું આશ્ચર્ય છે? આ કેવું વર્તન છે? મહિલા બૂમ પાડી ઉઠી. બાળકોને પોતાની પાસે ખેંચી લીધા. હું ફરિયાદ કરીશ. વિક્રમે હાથ ઉઠાવીને બધાને શાંત રહેવા કહ્યું. બધા થોડા દૂર રહો. એરિયા ક્લિયર કરો. રેક્સે ફરી ભસવાનો અવાજ કર્યો. છોકરી કાન પર હાથ રાખીને સંકોચાઈ ગઈ. પણ આશ્ચર્યની વાત એ હતી કે છોકરી કૂતરાને જોઈને ડરતી નહોતી. તેની આંખોમાં રાહત હતી. તેણે કંઈક બબડ્યું. વિક્રમને લાગ્યું કે શબ્દો હતા, હેલ્પ મી, મને મદદ કરો. વિક્રમે વધુ રાહ ન જોઈ. તેઓ સમજ્યા કે મેન્યુઅલ કે પ્રોટોકોલ ગમે તે કહે, પોતાના સાથીદાર પર વિશ્વાસ રાખવો એ જ હવે એકમાત્ર રસ્તો છે. તેઓ આગળ વધ્યા. મેડમ, કૃપા કરીને લાઇનની બહાર આવો. મહિલા ગુસ્સે થઈ ગઈ. મારા પતિ વિદેશમાં રાહ જોઈ રહ્યા છે. તમે અમને મોડું કરાવી રહ્યા છો. રેક્સ હજુ પણ ઘુરકી રહ્યો છે. તેની પૂંછડી ટટ્ટાર છે, નજર તીક્ષ્ણ છે. બાળકો સાથે કોઈ આ રીતે વાત નથી કરતું, સિવાય કે તે ખૂબ જ ડરેલી હોય. વિક્રમે મનમાં વિચાર્યું, મહિલા બાળકોને ધીમા અવાજે ધમકાવી રહી છે. એકદમ ચૂપ. વિક્રમ એક ડગલું આગળ આવ્યા. મેડમ, તમારી હેન્ડબેગ અને પાસપોર્ટ અમારે ચેક કરવા પડશે. મહિલા આમ તેમ જોવા લાગી. કેમ? સ્કેનિંગ તો થઈ જ ગયું છે. આ હેરાનગતિ છે. આ સેકન્ડરી સિક્યોરિટી ચેક છે. વિક્રમે શાંત અવાજે કહ્યું. મારા સાથીદારે કંઈક ડિટેક્ટ કર્યું છે. મહિલા હવે ભાગવાનો રસ્તો શોધી રહી છે. તેના કપાળ પર પરસેવાના બિંદુઓ દેખાયા. અચાનક તેણે લગેજ કાર્ટને ધક્કો મારીને દોટ મૂકી. રેક્સ, હોલ્ડ. વિક્રમે બૂમ પાડી. રેક્સ વીજળીની ગતિએ દોડ્યો. તેણે હુમલો ન કર્યો, પણ મહિલાનો રસ્તો રોકીને દિવાલની જેમ ઊભો રહ્યો. તેની ગર્જનાથી એરપોર્ટનો હાઈ સીલિંગ હોલ રૂમ ધ્રુજી ઉઠ્યો. મહિલા ડરથી થીજી ગઈ. વિક્રમ દોડીને આગળ ઊભા રહી ગયા. એક ડગલું પણ આગળ ન વધતા. આ પ્રતિબંધિત વિસ્તાર છે. આખો ઇમિગ્રેશન ઝોન જાણે થંભી ગયો.
સેંકડો આંખો હવે આ નાટક તરફ છે. મહિલાએ નાની છોકરીનો હાથ એવી રીતે પકડી રાખ્યો છે જાણે તે છોકરી તેની ઢાલ હોય. બાળકીનો હાથ છોડો, વિક્રમે કડક અવાજે કહ્યું. મહિલાએ ન છોડ્યો. રેક્સ આગળ આવ્યો. તેનો ઘૂરકાટ હવે વધુ ઊંડો છે. નાની છોકરીએ હવે વિક્રમની આંખોમાં જોયું. તે આંખોમાં આંસુ અને તીવ્ર આજીજી છે. તેના હાથમાં પકડેલું એક નાનકડું ટેડી બિયર. તે તેને છાતી સાથે વળગાવીને ઊભી છે. ડર નહીં દીકરી, તું ઠીક છે. બોલવા માંગતી હતી પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો. તેણે માત્ર માથું હલાવ્યું. તેઓ ખરેખર તમારા કૂતરાથી ડરી રહ્યા છે. મહિલાએ બચાવ કર્યો. તો પછી તે મારી સામે આ રીતે કેમ જોઈ રહી છે? વિક્રમે બળતો પ્રશ્ન કર્યો. રેક્સ ધીમા અવાજે કણસવા લાગ્યો. આ સહાનુભૂતિનો અવાજ છે. વિક્રમ સમજી ગયા. છોકરી પોલીસ કે કૂતરાથી નથી ડરતી. તે પોતાની સાથેની આ મહિલાથી ડરી રહી છે. મેડમ, પાસપોર્ટ આપો. વિક્રમે હાથ લંબાવ્યો. ના, તમે આ રીતે ન લઈ શકો. મહિલાએ બૂમ પાડી. રેક્સે ફરી ભસવાનો અવાજ કર્યો. હવે તેની ધીરજ ખૂટી રહી છે. વિક્રમે વધુ વાત લંબાવ્યા વિના મહિલા કોન્સ્ટેબલને ઇશારો કર્યો. બેગ અને પાસપોર્ટ જપ્ત કરો. મહિલા કોન્સ્ટેબલ આગળ આવતા જ મહિલાએ બેગ મજબૂતીથી પકડી લીધી. પણ રેક્સ સામે જોઈને તેની હિંમત ન ચાલી. ધ્રુજતા ધ્રુજતા બેગ ટેબલ પર મૂકી. બેગ ખુલવાનો અવાજ જાણે બોમ્બ ફાટવા જેવો લાગ્યો. અંદર મોંઘા સૌંદર્ય પ્રસાધનો, ચોકલેટ અને બાળકોના રમકડા. પણ બેગના અંદરના ખિસ્સામાં હાથ નાખતા જ વિક્રમના હાથમાં કંઈક કઠણ વસ્તુ આવી. ટુવાલથી વીંટળાયેલું કંઈક. તેણે તેને ખોલ્યું. એક ડાયરી અને કેટલાક છૂટા કાગળ. રેક્સે બેગના નીચેના ભાગ તરફ ઇશારો કર્યો. ત્યાં એક ગુપ્ત ઝિપર. ચેન ખોલતા જ બહાર આવ્યા વધારાના પાસપોર્ટ અને વિઝાનો થપ્પો. બધામાં ફોટો અલગ અલગ બાળકોના, પણ વાલીનું નામ અને સરનામું બધું જ નકલી. વિક્રમે પાસપોર્ટ ખોલ્યા. છોકરીના પાસપોર્ટ પર નામ લખ્યું છે અનન્યા, પણ તેના ગળાના લોકેટ પર ઝીણા અક્ષરે કોતરેલું છે નેહા. વિક્રમે જડબા ભીંચીને જોયું. મેડમ, આ બાળકો કોના છે અને આ પાસપોર્ટમાં નામ અલગ કેમ છે? મહિલાનો ચહેરો લોહી વિહોણો થઈ ગયો. આ ભૂલ થઈ છે, ટ્રાવેલ એજન્સીની ભૂલ. રેક્સે ફરી ઘૂરકાટ કર્યો. બેગમાંથી એક કવર નીચે પડ્યું. વિક્રમે તે ઉઠાવી લીધું. અંદર કેટલાક ફોટો. અલગ અલગ દેશોના એરપોર્ટ પર ખેંચાયેલા બાળકોના ફોટો. જાણે કોઈ કેટલોગ. ભીડમાં ગણગણાટ શરૂ થયો. હે ભગવાન, આ તો આંતરરાષ્ટ્રીય સ્મગલર લાગે છે. મહિલાએ અચાનક કવર ઝૂંટી લેવાનો પ્રયત્ન કર્યો. એ મને આપો. વિક્રમે તેને ધક્કો મારીને દૂર ખસેડી. હવે કોઈ નાટક નહીં. ત્યારે જ પેલી નાનકડી છોકરી જેના લોકેટ પર નામ નેહા હતું તેણે ધીમેથી કહ્યું. એમણે કહ્યું હતું, અમને અમારી માતા પાસે લઈ જશે, લંડનમાં. વિક્રમ ચોંકી ઉઠ્યા. માતા પાસે? નેહા ધ્રુજતા ધ્રુજતા ટેબલ પરના ફોટો તરફ ઇશારો કર્યો. પેલા બાકીના લોકો. એમણે કહ્યું હતું, અમે બધા પ્લેનમાં બેસીશું. પણ ગયા મહિને જે લોકો ગયા હતા એમણે ફરી ક્યારેય ફોન નથી કર્યો. ટર્મિનલની હવા જાણે બરફ જામી ગયો. મહિલા રડી પડી. મને મજબૂર કરવામાં આવી છે. હું માત્ર એક કરિયર છું. વિક્રમે હાથકડી પહેરાવી દીધી. બાકીની વાત એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં થશે. નેહાએ રેક્સ સામે જોયું. રેક્સ શાંત થઈને બેઠો છે. પૂંછડી પટપટાવી રહ્યો છે. નેહાએ ધીમેથી રેક્સના શરીર પર હાથ મૂક્યો. તે મને સાંભળી હતી ને? તેણે ધીમેથી કહ્યું. એરપોર્ટ પોલીસ સ્ટેશન લાવ્યા પછી જાણવા મળ્યું કે મહિલાનું અસલી નામ રીટા શર્મા છે. તે બાળકોની દાણચોરી કરતી એક મોટી આંતરરાષ્ટ્રીય ગેંગની સભ્ય છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ કર્યું કે તેમનો મુખ્ય અડ્ડો વસંતકુંજ સેક્ટર 15ના એક નિર્જન સેક્ટરમાં આવેલા એક મકાનમાં છે. ત્યાં આગળની ડિલિવરી માટે બીજા ઘણા બાળકોને રાખવામાં આવ્યા છે. રાત હવે ઊંડી થઈ ગઈ છે. એરપોર્ટ રોડના લેમ્પ પોસ્ટ ઝડપથી પાછળ છૂટી રહ્યા છે. પોલીસની સાયરન રાતની શાંતિ ચીરીને દોડી રહી છે. એસઆઈ વિક્રમ આગળની સીટ પર છે. તેમની બાજુમાં રેક્સ. રેક્સની આંખો અંધારામાં ચમકી રહી છે. તે જાણે છે કે કામ હજુ પૂરું નથી થયું. તૈયાર છે ને દોસ્ત? વિક્રમે રેક્સના માથા પર હાથ ફેરવ્યો. રેક્સે સંમતિ દર્શાવતો એક નાનકડો અવાજ કર્યો. વસંતકુંજ સેક્ટર 15નું એ નિર્જન મકાન. ચારે બાજુ ઊંચી દિવાલો. ગેટ બંધ. પોલીસ ફોર્સે શાંતિથી પોઝિશન લઈ લીધી. શોધી કાઢ રેક્સ, વિક્રમે ધીમેથી કહ્યું. રેક્સ પડછાયાની જેમ અંધારામાં ભળી ગયો. બગીચો પાર કરીને મુખ્ય દરવાજા પાસે ગયો. દરવાજાની નીચેથી આવતી હવાની ગંધ સૂંઘીને તે અટકી ગયો. પછી પાછો ફરીને વિક્રમ સામે જોઈને સંકેત કર્યો. પોલીસની ટીમ દરવાજો તોડીને અંદર ઘૂસી. અંદર વૈભવી ડ્રોઈંગ રૂમ. પણ બેઝમેન્ટમાં એક ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. 5-6 બાળકો એકબીજાની અડીને સૂતા છે, ડરથી સંકોચાઈને. પોલીસને જોઈને પહેલા તો તેઓ ડરી ગયા. ડરશો નહીં, અમે પોલીસ છીએ, વિક્રમે કહ્યું. રેક્સ ધીમે ધીમે બાળકો પાસે ગયો. તેની શાંત હાજરીએ બાળકોને આશ્વાસન આપ્યું. એક છોકરાએ હિંમત કરીને રેક્સના રૂવાટી પર હાથ ફેરવ્યો. આ કૂતરાએ અમને શોધી કાઢ્યા? હા, વિક્રમે હસ્યા. એ બધું શોધી કાઢે છે. બરાબર ત્યારે જ ગેરેજ તરફથી એન્જિનનો અવાજ સંભળાયો. એક કાળી નોવા માઇક્રોબસ પાછળની ગલીથી ભાગવાનો પ્રયત્ન કરી રહી છે. એ લોકો ભાગી રહ્યા છે. એક કોન્સ્ટેબલે બૂમ પાડી. રેક્સ, ગો! વિક્રમે બૂમ પાડી. ક્ષણભરમાં રેક્સ જાણે દારૂગોળાથી ભરેલા રોકેટમાં ફેરવાઈ ગયો. તેણે અંધકારની છાતી ચીરીને દોડ શરૂ કરી. ગાડી સાંકડા રસ્તા પર ગતિ પકડી શકતી નહોતી. રેક્સ એક કૂદકો મારીને ગાડીની ખુલ્લી બારી પાસે પહોંચી ગયો. ડ્રાઈવરે હાથ વડે તેને હટાવવાનો પ્રયત્ન કર્યો કે તરત જ રેક્સે તેના શર્ટની બાંય કરડી લીધી. ડ્રાઈવરે પીડાથી બૂમ પાડીને સ્ટીયરિંગ છોડી દીધું. ગાડી નિયંત્રણ ગુમાવીને પાસેની દિવાલ સાથે ઘસાઈને ઊભી રહી ગઈ.
જ્યારે વિક્રમ બંદૂક તાણીને પહોંચ્યા ત્યારે રેક્સ હજુ પણ ગાડીના દરવાજા પાસે ચોકીદારની જેમ ઊભો રહ્યો. તેના મોંમાંથી લાળ ટપકી રહી છે. આંખો આગના ગોળા જેવી છે. આરોપીની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તે રેક્સ સામે જોઈને ડરથી ધ્રુજી રહ્યો હતો. માણસો સાથે લડી શકાય છે, પણ આવા જનૂની છતાં બુદ્ધિશાળી પ્રાણી સાથે નહીં. શાબાશ સિંહના બચ્ચા, વિક્રમે રેક્સની પીઠ થપથપાવી. તોફાન પસાર થઈ ગયું છે. બીજા દિવસે સવારે એરપોર્ટ પોલીસ સ્ટેશનનું પરિસર શાંત છે. રનવે પરથી પ્લેન ઉડવાનો અવાજ આવી રહ્યો છે. બચાવ કરેલા બાળકોનો તેમના અસલી વાલીઓ સાથે સંપર્ક કરીને તેમને સોંપવામાં આવી રહ્યા છે. રડવાનો અવાજ અને આનંદની સ્મિત એકબીજામાં ભળી રહ્યા છે. નેહા તેના માતાપિતા સાથે ઊભી છે. તેના હાથમાં રેક્સનો એક જૂનો બેચ છે, જે વિક્રમે તેને રમવા માટે આપ્યો હતો. નેહા તેની માતાનો હાથ છોડીને રેક્સ પાસે દોડી આવી. રેક્સ ત્યારે વિક્રમના પગ પાસે બેસીને આરામ કરી રહ્યો હતો. નેહાએ રેક્સને ગળે લગાડ્યું. આભાર, તેણે ધીમેથી કહ્યું. હું તને ક્યારેય નહીં ભૂલું. રેક્સે તેની આંખો બંધ કરી લીધી અને લાડ માણ્યો. તે કદાચ માણસોની ભાષા સમજતો નથી, પણ કૃતજ્ઞતાની ભાષા સમજે છે. વિક્રમે નેહાના માથા પર હાથ મૂક્યો. એને ભૂલવાની જરૂર નથી બેટા, એ હવે તારી વાર્તાનો હિસ્સો છે. નેહા તેની માતાપિતા સાથે ગાડીમાં બેસીને ચાલી ગઈ. વિક્રમ અને રેક્સ પોલીસ સ્ટેશનના પરિસરમાં ઊભા રહ્યા. માથા પરથી એક વિશાળ બોઈંગ વિમાન ઉડી ગયું. વિક્રમે કોફી હાથમાં લીધી. એક ઘૂંટડો પીને રેક્સ સામે જોયું. તે માત્ર જીવ નહીં બચાવ્યો રેક્સ, તે જિંદગીઓ બદલી નાખી છે. વિક્રમે બબડાટ કર્યો. રેક્સે તેની પૂંછડી પટપટાવી. માથું વિક્રમના પગ પર મૂક્યું. પરોઢના પ્રકાશમાં તે બંને કોઈ અજેય શક્તિ જેવા દેખાઈ રહ્યા હતા. રેક્સની આ અસાધારણ બહાદુરીની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં. અને જો પસંદ આવી હોય તો તમારા પ્રિયજનો સાથે આ અકલ્પનીય વાર્તા શેર કરો. ટૂંક સમયમાં જ મળીશું આગલી વાર્તામાં.